આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે વડીલો માટેનો કાર્યક્રમ વડલો. આજના કાર્યક્રમમાં આપ રોગ પ્રતિકારક શક્તિનું મહત્વ એ વિશે ડોક્ટર હેમંત પટેલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, આજકાલ આપણે ઘણીવાર જોઈએ કે લોકો ખૂબ બીમાર પડતા હોય છે. નાના બાળકો બીમાર પડે, વૃદ્ધજનો બીમાર પડે, યંગસ્ટર્સો પણ બીમાર પડતા હોય છે, કારણ કે એની પાછળ એમની જે રોગ પ્રતિકાર શક્તિ હોય એ નબળી હોય છે. તો આજના કાર્યક્રમમાં આપણે આ રોગ પ્રતિકાર શક્તિ કઈ રીતે મજબૂત કરી શકાય, રોગ પ્રતિકાર શક્તિ નબળી હોવાના કારણો શું છે, એ વિશે વાત કરવા માટે મારા આકાશવાણી સ્ટુડિયોઝમાં ડૉક્ટર હેમંત ભોગીલાલ પટેલ છે, અને તે ખૂબ અનુભવી ડૉક્ટર છે. હેમંતભાઈએ ECISમાં પણ સેવાઓ આપેલી છે. અત્યારે હાલમાં જે કેન્દ્ર સરકારનું જે CGHS સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સર્વિસ છે એમાં તેઓ ડૉક્ટર તરીકે કાર્યરત છે. હેમંતભાઈની વિશેષતા એ છે કે તેઓ પોતે MBBS ડૉક્ટર છે, પણ નેચરોપેથીમાં પણ ખૂબ એ જ્ઞાન ધરાવે છે, અને પેશન્ટને નેચરોપેથીની ટ્રીટમેન્ટ પણ એ આપે છે. એટલે આજે એમની સાથે એમ થયું કે ચાલો આપણે આ જે રોગ પ્રતિકાર શક્તિ છે કે માણસની રોગ પ્રતિકાર શક્તિ કઈ રીતે વધારી શકાય. ડૉક્ટર હેમંતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત આકાશવાણી સ્ટુડિયોઝમાં. ખાસ કરીને સાહેબ જે કહેશો કે જે રોગ પ્રતિકાર શક્તિ છે એ શું છે? મૌલિનભાઈ, આભાર. આપનો પ્રશ્ન આજના આધુનિક યુગમાં ખૂબ જ અગત્યનો છે, અને આપણા શ્રોતા મિત્રોના મનમાં પણ આ પ્રશ્ન ઘણા સમયથી ગુમરાહ કરતો હશે કે આ વસ્તુ શું છે. એટલે આજના ઇન્ટરવ્યુની શરૂઆત આપણે એક નાનીથી પ્રાર્થનાથી કરીએ. ઓમ સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ. આ પ્રાર્થના લોકોના વ્યક્તિગત લાભ માટે નથી, પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે. સર્વે સુખી રહો, સર્વે રોગ મુક્ત રહો, એવો સંદેશ આ પ્રાર્થનામાં છે. જો બધા સુખી હશે તો આપણે સૌ સુખી રહીશું. રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવાથી વારંવાર નવી નવી બીમારીઓના આપણે ભોગ બનતા હોઈએ છીએ. એટલે એક સારું સૂત્ર છે જેને આપણે યાદ રાખો અને જીવનમાં અમલમાં મૂકો. ભોજનાગ્રે સદા પથ્યમ લવણાદ્રક ભક્ષણમ અગ્નિ સંદીપમ રુચ્યમ જીવા કષ્ટ વિશોધનમ. અર્થાત કોઈ પણ ભોજન શરૂ કરતા પહેલા તાજા આદુના સેંધા નમક સાથે ખાવું જોઈએ. આનાથી પાચનમાં મદદ થાય છે, ગળું અને જીભ સાફ થઈ જાય છે, સ્વાદની કળીઓ પણ સક્રિય થઈ જાય. આયુર્વેદિકમાં કહે છે કે તમામ રોગોનું મૂળ કબજિયાત છે. જેનું પેટ સાફ તેને તમામ રોગો મૂળ છે. હવે જે એનો મૂળ પ્રશ્ન એ છે કે રોગ પ્રતિકારક શક્તિ એટલે શું? મૌલિનભાઈ, કુદરતે ભગવાને સજીવ સૃષ્ટિ એટલે તમામ નાના મોટા સજીવો જેવા કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, કીડી મકોડા, પક્ષીઓ, પ્રાણીઓ તેમજ માનવજાતને આપેલી એક અદ્ભુત શક્તિ છે, જેનાથી તમામ સજીવો વિવિધ રોગો સામે લડીને રક્ષણ મેળવે છે અને સ્વસ્થ જીવન જીવી શકે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. અચ્છા, હવે આ જે આપણે રોગ પ્રતિકાર શક્તિની વાત કરી, પણ આ લોકો વારંવાર બીમાર કેમ પડતા હોય છે સાહેબ? લોકો વારંવાર બીમાર પડે છે એનું કારણ તેમની નબળી રોગ પ્રતિકારક શક્તિ છે. એવી નબળી જે રોગ પ્રતિકાર શક્તિ છે એને આપણે મજબૂત કરી શકીએ ખરા? ચોક્કસપણે આપણે જીવનશૈલીને નિયમિત રીતે સમજી વિચારીને અમલમાં મૂકીએ તો રોગ પ્રતિકારક શક્તિ જે નબળી છે એને સારી રીતે વધારી શકાય. બરાબર. એના માટે શું કરવું પડે? આ રોગ એના માટે જીવનમાં નિયમિતતા લાવવી પડે. સંતુલિત આહાર લો, યોગ, પ્રાણાયામ અને કસરત કરો, પૂરતી નિદ્રા લો, વ્યસનોનો ત્યાગ કરો જેમ કે તમાકુ, આલ્કોહોલ વગેરે. તણાવ મુક્ત અથવા ઓછા તણાવ સાથે જીવન જીવતા શીખો. મનમાંથી નેગેટિવિટી કાઢી નાખો અને પોઝિટિવ ચાર્જિંગ કરો. વજન કાબુમાં રાખો. બાળકોમાં નિયમિત રસીકરણ કરાવો. નિયમિત ઉપવાસ કરો. એટલે તો કહેવાય છે લંઘનમ પરમ ઔષધમ, અને કબજિયાતને તો દૂર જ કરો. વિવિધ રોગો શરીરમાં થયેલા હોય તો તેની નિયમિત સારવાર કરાવો. બરાબર. હવે આ રોગ પ્રતિકાર શક્તિ જે હોય એ કયા કયા રોગો સામે રક્ષણ આપે છે? રોગ પ્રતિકારક શક્તિ બે પ્રકારના રોગો હોય છે. જંતુજન્ય રોગો કે જુદા જુદા જંતુઓથી રોગો થતા હોય છે. દાખલા તરીકે કમળો છે, ટાઇફોઇડ છે, મેલેરિયા છે, ન્યુમોનિયા, ડેન્ગ્યુ છે અને કોરોના. આ જંતુજન્ય રોગો છે, એની સામે રક્ષણ આપે છે. બીજા જંતુજન્ય નથી એવા રોગો, દાખલા તરીકે કેન્સર, એની સામે
પણ રક્ષણ આપે છે. એટલે તમારી રોગ પ્રતિકાર શક્તિ જો મજબૂત હોય તો કેન્સર પણ ના થાય. ચોક્કસપણે ના થાય. ઘણા શ્રોતા મિત્રોમાં એવો પ્રશ્ન થતો હશે કે અમુક વ્યક્તિને કોઈ વ્યસન જ નથી છતાં કેન્સર કેમ થઈ ગયું. આનો જવાબ છે રોગ પ્રતિકારક શક્તિ. જેની રોગ પ્રતિકારક શક્તિ એકદમ સરસ છે એ આખી જિંદગી બહારનું કચરપટ્ટી ગમે તેટલું ખાય, આહાર વિહાર ગમે તે હોય, પણ એને કશું જ નહીં થાય. પ્રતિકારક શક્તિ જેની નબળી થઈ જશે ત્યારે આ તમામ રોગોનું સંક્રમણ એને થઈ જશે. બરાબર છે. એટલે ટૂંકમાં આપણો જે દરવાજા ઉપર જે મજબૂત પેલા સિક્યુરિટી ગાર્ડ રાખીએ એમાં રોગ પ્રતિકાર શક્તિ મજબૂત રાખીએ તો કોઈ વાયરસ આપણું બગાડી ના શકે, એન્ટ્રી જ ના લઈ શકે, એને ડર લાગે. બરાબર છે. ખૂબ સરસ વાત કરી. હવે સાહેબ, આ રોગ પ્રતિકાર શક્તિ નબળી હોવાના કારણો શું? રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવાના અનેક કારણો છે. કોઈ એક કારણ એના માટે જવાબદાર નથી. આપણી આધુનિક યુગની જીવનશૈલી બહુ જ અનિયમિત છે. લોકોમાં ફાસ્ટ ફૂડનું ચલણ વધતું જાય છે. માનસિક તણાવ, અનિદ્રા, ધીરજનો અભાવ, બેદરકારી, વિવિધ વ્યસનો, તમાકુ શરાબનું સેવન, પ્લાસ્ટિકમાં પેક કરેલા બોટલનું પાણીનું સેવન કરવું, કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ કરવો, મોડી રાતે જમવું, યોગ, કસરત અને વ્યાયામનો અભાવ, નેગેટિવ વિચારધારા અને ગમે ત્યારે ગમે ત્યાં પ્લાસ્ટિકના કે પેપર કપમાં ગરમ ગરમ વસ્તુ પીવી એટલે કે ચા કે સૂપ વગેરે, દવાઓનું બિનજરૂરી સેવન અને સેલ્ફ મેડિકેશન અને ઉપવાસનો અભાવ અને વધારે પડતું વજન, આ તમામ ચીજો રોગ પ્રતિકારક શક્તિ નબળી પાડવા માટે બહુ જ મહત્વનો રોલ ભજવે છે. આપણે ઉપવાસની પણ વાત કરી તો ઉપવાસ અઠવાડિયામાં એકવાર કરવો જોઈએ કે 15 દિવસ એકવાર? ઉપવાસ માટે એવું છે કે વ્યક્તિગત શરીર અલગ અલગ રીતે હોય છે. દરેકના શરીરની તાસીર અલગ હોય છે. જે લોકો બીમાર છે, કઈ બીમાર ડાયાબિટીસ છે, બીપી છે, એના માટે આ ફૂલ ડે ઉપવાસ સલાહ ભર્યો નથી, પણ એક ટાઈમ જમે અને એક ટાઈમ ઉપવાસ કરે એ પ્રમાણેનું હોય છે. બરાબર. આપણા જે વૃદ્ધજનો હોય, વડીલો હોય, તો ઉંમર વધવાને કારણે ઘણીવાર એ લોકો ઓછું ખાઈ શકતા હોય છે, તો એ લોકોની રોગ પ્રતિકાર શક્તિ નબળી પડી જાય તો એમણે શું સાવચેતી રાખવી જોઈએ? એમને જેટલું બી ઓછું ખાતા હોય એમને સમતોલ આહાર લેવો જોઈએ. એમના ખોરાકમાં સમતોલ આહારના 6 ઘટકો છે: કાર્બોદિત પદાર્થ, ફેટ, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ અને પાણી. એમનું એના શરીરને જરૂર પૂરતું સમતોલનપણું જળવાવું જોઈએ, તો એમની રોગ પ્રતિકારક શક્તિ સારી રહી શકે છે. અને એમનો ખોરાક બી ઓછો હોય એટલે સ્મોલ ફ્રીક્વન્ટ ફીડ્સ, એટલે ટુકડે ટુકડે દિવસમાં 4-5 વખત ખાઈ શકે છે. એકી સાથે ખાવાતું નથી એટલા માટે, તો રોગ પ્રતિકારક શક્તિ એમની નબળી પડે નહીં. અને મને લાગે છે એ લોકો સૂર્યનો તડકો સવારે કૂણો તડકો લે તો પણ વિટામિન ડી એમને મળતું રહે. ચોક્કસપણે સવારનો સૂર્યનો તડકો અડધો પોણો કલાક બેસે તો વિટામિન ડી કુદરતી રીતે એમને મળતું રહેશે. એટલે આટલું જો કરે તો વૃદ્ધજનોની શક્તિ, રોગ પ્રતિકાર શક્તિ મજબૂત થઈ શકે. ચોક્કસપણે થઈ મળે છે. અચ્છા, આ જે નબળી રોગ પ્રતિકાર શક્તિ હોય સાહેબ, ખબર કઈ રીતે પડે કે એના કોઈ લક્ષણો હોય છે ખરા? નબળી રોગ પ્રતિકારક શક્તિ જે વ્યક્તિમાં હોય છે એને વારંવાર થાક લાગવો, કોઈ કામમાં ઉત્સાહ ના રહેવો, વારંવાર બીમાર પડવું, વારંવાર દાખલ થવું, અથવા બીમાર પડ્યા પછી એની રિકવરી જલ્દી ના થાય, એ એની નબળી રોગ પ્રતિકારક શક્તિના મુખ્ય લક્ષણો છે. ઘણા એવું પણ જોવા મળે છે કે થોડુંક કામ કરીને થાકી જાય અને એમ થાય કે હવે કંઈ કામ નહીં થઈ શકે, તો આ પણ નબળી રોગ પ્રતિકાર શક્તિ ગણાય? ચોક્કસ નબળી રોગ પ્રતિકારક શક્તિનો લક્ષણ જ છે. તો પછી એણે શું શું કરવું પડે વધારવા? રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એને સમતોલ આહાર લેવો પડે. એટલે કે તમામ પ્રકારના પોષક તત્વો એને મળી રહેવા જોઈએ, રેગ્યુલર વોકિંગ કરવું જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, અને નિયમિતતા, હમણાં જે વાત કરી, નિયમિત જીવનશૈલી કરી નાખે. અને ખાસ અગત્યનું કે પોઝિટિવ થિંકિંગ, અને એના મનનો વિકાસ આધ્યાત્મિક લેવલે થવો જ જોઈએ, તો જ આ બધું કરી શકશે, અધરવાઇઝ કંઈ નહીં કરી શકે. એટલે મને લાગે છે કે યોગ દ્વારા પણ તમે તમારી રોગ પ્રતિકાર શક્તિ વધારી શકો. ચોક્કસપણે. તમામ વિજ્ઞાનોનો રાજા યોગ વિજ્ઞાન છે, નહીં કે એલોપેથી. તમે મનથી નક્કી કરો કે મારે આ વસ્તુ બહારની નથી ખાવી, પણ ત્યાં મારે પાણીપુરી નથી ખાવી, પણ ત્યાં જવાની સુગંધથી તમને મન થઈ જાય કે મારે ખાવું જ છે, એટલે શરીર બગાડવાનું ચાલુ થયું.
પણ યોગ વિજ્ઞાન એમ કહે છે કે મનને કંટ્રોલ કરો તો કંટ્રોલ કરશો. ડૉક્ટરે ડાયાબિટીસની મેડિસિન આપી કે આ ગોળી 2 ટાઈમ લેવાની છે. પેશન્ટ કે મારે ચાલશે, કેમ એવું વિચારે? એનું મન ન બુજલે. યોગ વિજ્ઞાન નક્કી કરે કે મારે ખાવાનું છે, આ લેવાનું છે, આ નિયમિત રાખવાની છે. એમાં અષ્ટાંગ યોગ બહુ મહત્વનો છે. 8 પગથે યમ, નિયમ, આસન, પ્રાણાહાર, પ્રત્યાહાર, ધારણા. એટલે આપણે છે કે છેલ્લા સ્ટેપ સુધી જવાનું નથી. છેલ્લું સ્ટેપ સમાધિનું છે. 7 સ્ટેપ તો મેં તમને કીધું. એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ત્યાં સુધીના સ્ટેપ્સનું ડેવલપમેન્ટ થાય ને તો બી ઘણું બધું કામ થઈ ગયું કહેવાય. બરાબર. પણ આજકાલ તો જે બધા લોકો હોય છે સાહેબ, એમને મન વિચલિત થઈ જાય. સારી વસ્તુ જુએ એટલે કે હવે ખાઈ નાખો ને રોગ પ્રતિકાર શક્તિનું જે થવું હોય થાય, અને મને લાગે છે એના કારણે આ બહુ નબળી પડતી હોય છે. એટલે મન તો વિચલિત થઈ જાય. અને એવા બી છે ઘણા લોકો કે જે થવાનું થાય ડોક્ટર તો બેઠા જ છે ને. કંઈ ખોટું કરવાનું હોય તો કે હવે કરી નાખીએ, ઉપરવાળાને શું ખબર પડવાની છે. બરાબર. એટલે એ માનસિક વિચારધારા છે ને, જે આજથી 20-30 વર્ષ પહેલીની પેઢીમાં હતી ને, એની સામે અત્યારે શીર્ષાસન જ થઈ ગયું છે. કોઈ ખોટા કામથી ડરતું નથી, આડું ડરતું નથી. જે થશે જોયું જ હશે. એન્જોય ધ લાઈફ. પણ એન્જોય તમે ક્યારે કરશો? તમારી ફિટનેસ હશે તો કરશો ને. બરાબર. ફિટનેસ વગર પૈસો કરોડો રૂપિયાના માલિક હશો તો કશું જ નહીં થઈ શકે. એટલે લોકો વ્યાયામ પણ નથી કરતા સાહેબ. વ્યાયામના અર્થ શું છે? કશું કરવું નથી ને ફિટ રહેવું છે. એ શક્ય નથી. આમાં એવું આમાં એવું કહેવાય છે કે વજન વધારવા માટે છે ને મહેનત નથી કરવી પડતી, પણ ઘટાડવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. પરસેવો પાડે છે. કેટલા રિસ્ટ્રિક્શન તમે રાહો તો જ થશે. અને યોગ વિજ્ઞાનનો મગજમાં હશે ને, માનસિક ડેવલપમેન્ટ થયું હશે, તમે દુનિયાભરની મોંઘામાં મોંઘી અઘરામાં અઘરી વસ્તુ તમે કરી શકશો. સાચી વાત છે. અને આ રોગ પ્રતિકાર શક્તિ અત્યારે અમુક આયુર્વેદિકમાં પણ અમુક એના ઉપાય બતાવે છે. જેમ કે ગિલોયની વેલ આવે છે, તો ગિલોયની વેલનો જે ટુકડો હોય એ તમે ચાવો તો એનાથી ખૂબ સારું. આ સાચી વાત છે? એકદમ સાચી વાત છે. સંસ્કૃતમાં ગિલોયને અમૃતા પણ કીધું છે, સંજીવની પણ કીધું છે. ગિલોયના એનો પ્લાન્ટ હોય છે એટલે નાની વેલ હોય છે, અને કડવા લીમડાના છોડ પર ચડાવેલી ગિલો લક્ષણોમાં ઉત્તમ ગણાય છે. એટલે એનું જે પ્રકાંડ હોય છે, દાંડી હોય છે, એમાં સૌથી વધારે પાવર હોય છે. પાંદડામાં થોડો ઓછો હોય છે. એટલે કોઈ પણ માણસ, નાનું 1 દિવસનું બાળક કે 100 વર્ષની વૃદ્ધ વ્યક્તિ, તમામ એના ડોઝ પ્રમાણે ગિલોયનું સેવન કરવું જોઈએ. એ આપણા શરીરના કોષોને હેમખેમ રાખે છે, તાજા તરવા રાખે છે, અને રોગ પ્રતિકારક શક્તિ માટે તો ધી બેસ્ટ ગણાય છે. બરાબર છે. એટલે એ પણ લઈ શકાય ગિલોય પણ આરામથી. કંઈ પણ ના થયું હોય તો રેગ્યુલર લેવી જોઈએ. એ સાથે એવું કહે છે કે તુલસીના પાન સવારે ઉઠીને તો એ પણ રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. ચોક્કસપણે. તુલસીના તો બહુ ગુણ કહે છે કે ઇવન કેન્સરની ગાંઠો એની પર પણ અસર કરે છે. ચોક્કસ અસર કરે જ છે. એટલે આપણા ધર્મશાસ્ત્રમાં, હિન્દુઓમાં ઘર આગળ તુલસીનો ક્યારો હોય છે, અને એની પૂજા પણ કરવામાં આવે છે. બરાબર. એટલે જે ધર્મ ને વિજ્ઞાન સાથે, વિજ્ઞાનને ધર્મ સાથે જોડ્યું છે ને, એ આખું સાયન્ટિફિક બેઝ છે આખો. એ ઉપરાંત અશ્વગંધાના પણ બહુ ફાયદા છે રોગ પ્રતિકાર. અશ્વગંધાની તાકાત જબરજસ્ત હોય છે કે માંદો પડેલો માણસ હોય, એનામાં ઉર્જાનો સંચાર કરવો હોય ને, તો અશ્વગંધાની સાથે ગિલોય એટલે માણસ ફૂલ સ્પીડથી રિકવરીમાં આવી જાય છે. અને એનું પણ રેગ્યુલર સેવન કરવું જોઈએ. આયુર્વેદિકનું મૂળ આશય એવો છે કે કોઈ પણ રોગની બીમારી માટે નહીં, પણ એની જીવનશૈલી એવી છે કે પ્રિવેન્ટિવ છે, કે કોઈ પણ તમે સ્વસ્થ કેવી રીતે રહો એના માટેના એના નિયમો છે આખા, એના માટેના સૂત્રો છે બધા. એટલે આ બધી વનસ્પતિઓને વેલ આપણા ઘર આંગણે પણ આપણે ઉછેરી શકીએ આરામથી, અને એ લઈ શકીએ આરામથી. એ જ પ્રમાણે આદુ છે એ પણ ઉપયોગી થાય રોગ પ્રતિકાર શક્તિમાં. આદુનો બી જબરજસ્ત રોલ. એવી રીતે એમાં નેચરલ હર્બ્સની અંદર આદુ છે, હળદર છે, પછી તજ લવિંગ છે. આનું રેગ્યુલર સેવન થવું જ જોઈએ. અને આ બધું આપણા ઘરમાં હોય છે જ આસપાસ, આદુ ને બધું આપણા રસોડાના મસાલિયામાં આ બધી વસ્તુ હોય જ છે. બરાબર છે. એટલે એનો ઉપયોગ સમયાંતરે રેગ્યુલરલી થવો જ જોઈએ. લોકો ઘણીવાર ચામાં ફુદીનો પણ નાખતા હોય છે, પછી ગ્રીન ગ્રાસ એટલે લીલી ચા નાખતા હોય છે. એ પણ કે સારી છે એમ લોકોની હેલ્થ માટે. હેલ્થ માટે એ પણ ઉત્તમ છે. પણ એક ન્યુટ્રિશનમાં એક સૂત્ર છે, કાચું એટલું સાચું, તળ્યું એટલે બળ્યું. હવે તમે ફુદીનાના કાચા પાન ચાવી ખાવ ને
તો એનામાં 100% પોષણ મળે છે. પણ એને બોઇલ કે ચામાં નાખો એટલે એનો પાવર જતો રહે. એવી રીતે આદુ કાચું ખાવ ને તો 100% મળે, પણ ચા બનાવવામાં કે એમાં દૂધના ઉકાળામાં નાખો તેનો પાવર ઓછો થઈ જાય. એવી રીતે મગ, કાચા મગ ખાવા જોઈએ. કાચા આપણે માણસો નથી ખાઈએ, પ્રાણીઓ ખાય છે. એટલે મગને પલાળો, કોઈને પલાળી ના ફાવતો હોય તો ફણગાવો, બરાબર છે, અને એનું શાક બનાવો. એટલે આમાં ન્યુટ્રિશનની પ્રોસેસમાં એવું થાય જેટલું કાચું એટલું પ્યોર મળવાનું. મગને પલાળો, ફણગાવો, શેકો, સેમી ફ્રાય કરો, અને ફ્રાય કરો એટલે ઝીરો થઈ જાય છે પોષક તત્વો. બરાબર. એટલે જે પિરામિડ ખરો ને એમાં કાચું એટલું સાચું, તળ્યું એટલે બળું. એટલે જેટલી કાચાની સ્ટેજમાં તમે જે વસ્તુ ખાઈ શકતા એનો ઉપયોગ કરો, જેથી પોષક તત્વો જે કુદરતી રીતે ખોરાકમાં છે એ પૂરતા પ્રમાણમાં ઓલમોસ્ટ 100% આપણને મળતા રહે. એટલે જ કહે છે કે કાચું એટલે સોનું, એટલે સલાડ ખાવાનો બહુ આગ્રહ કરે છે ડૉક્ટરો. સલાડ રેગ્યુલરલી ખાવું જોઈએ. ને એમાં કહે છે કે છાલ નહીં કાઢવી. હા, એમાં એવું છે કે કોઈ પણ શાકભાજી કે કોઈ પણ ફ્રૂટમાં જે વિટામિન્સ અને ખનિજ તત્વો હોય છે છાલમાં જ હોય છે. અંદરના માવામાં તો કંઈક ખાસ હોતું નથી. બરાબર. ઘણા લોકો અમુક શાક બનાવતા છાલ કાઢી નાખે. ઇટ ઇઝ યુઝલેસ. છાલમાં જ છે બધું. બરાબર. એટલે જે વેજીટેબલ્સની કે જેની છાલ ખાઈ શકાય હોય છે ને એ છાલ ચોક્કસપણે ખાવી જોઈએ. કાકડી છે તો છાલ સાથે જ છાલ સાથે જ ખવાય. બીટ છાલ સાથે ખવાય. ઘણી બધી આઈટમો એવી છે કે છાલ સાથે જ ખવાય. બીટ પણ બહુ સારું છે રોગ પ્રતિકાર શક્તિ માટે. હા, બીટમાં એક મિસકન્સેપ્ટ ચાલે છે કે હિમોગ્લોબિન વધારવા માટે લોકો બીટ ખાતા હોય છે. એક બહુ જ મોટી ગેરસમજ છે. બીટનું કંદ છે ને એનાથી હિમોગ્લોબિન નથી વધતું, એમાં એનો કલર હોય છે. પણ લોહીનો રંગ લાલ, બીટનો રંગ લાલ એટલે હિમોગ્લોબિન માટે સારું. એકચ્યુઅલી બીટના પાંદડાઓની અંદર છે ને હિમોગ્લોબિન વધારવા માટેનું આયરન ખૂબ હોય છે. બીટમાં 1 મિલીગ્રામ હોય છે, બીટના પાંદડામાં 10 થી 12 મિલીગ્રામ હોય છે. એટલે બીટના પાંદડાઓનો રેગ્યુલર ઉપયોગ હિમોગ્લોબિન વધારવા માટે, નહીં કે બીટ. બરાબર. બીટ અધરવાઇઝ ટેસ્ટ માટે ખાવા આખી વસ્તુ છે. એટલે અમુક જે આવી વસ્તુઓ છે તે છાલ સાથે જ ખાવી જોઈએ. છાલ સાથે ચોક્કસપણે. તો એ તમને વધારે ઉપયોગી થઈ શકે. અને આ ઉપરાંત આપણે જે અત્યારે રોગ પ્રતિકાર શક્તિની વાત કરીએ છીએ તો જે વૃદ્ધજનો હોય એને કંઈ પ્રોબ્લેમ થતો હોય છે રોગ પ્રતિકાર શક્તિની અંદર, તો એમણે આહાર વિહાર ને બધામાં કેવું ધ્યાન રાખવું જોઈએ જેથી એમની રોગ પ્રતિકાર શક્તિ જળવાઈ રહે? વૃદ્ધ લોકોનો પહેલો પ્રોબ્લેમ હોય છે ચાવવાનો. ડેન્ચર બનાવી પણ ફાવતું નહીં, દાંત હોય નહીં. એટલે ચ્યુઇંગનો પ્રોબ્લેમ હોય છે. એટલે એમને માટે જે બી પોષક તત્વવાળો ખોરાક વાગીએ ને એને એવા ફોર્મમાં આપો, એકદમ ઢીલો અથવા સૂપના ફોર્મમાં આપો. અને હમણાં જ મેં વાત કરી મૌલિનભાઈ તમને કે એકી સાથે ખાઈ શકવાનું નથી, એની હોજરી સંકોચી. એટલે ટુકડે ટુકડે 4-5 વખત આપો. એમાં રેગ્યુલરલી ધારો કે મગ છે તો બાફીને ક્રશ કરીને આપો, વેજીટેબલ સૂપ્સ આપો, બરાબર છે. ટુકડે ટુકડે બધું આપતા જાઓ. અને બેઝિકલી ઉનાળામાં વૃદ્ધ લોકોનો મોટો પ્રોબ્લેમ છે ડિહાઇડ્રેશન બહુ થઈ જાય છે. એટલે એમને પૂરતું પોષણ મળે અને પાણીનું પ્રમાણ ઘટે નહીં, એક ખાસ ધ્યાન રાખવું. એટલે ટુકડે ટુકડે પાણી. અને વૃદ્ધ લોકો જ્યારે ટ્રાવેલિંગમાં મુસાફર નીકળે ને ત્યારે એને પાણી, જ્યુસીસ છે, આ નાની વસ્તુઓનું ધ્યાન રાખીએ તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે નહીં. અને સૌથી વધારે અગત્યનું, વૃદ્ધ લોકોને માનસિક શાંતિ ફેમિલીમાંથી મળવી જોઈએ. નહીં તો વન ઓફ ધી મેજર ફેક્ટર કે મેન્ટલ સ્ટ્રેસ હોય ને તો રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. અચ્છા. માનસિક સમસ્યા. કારણ કે તમામ રોગોનું મૂળ આયુર્વેદિક એમ કહે છે કબજિયાત છે, તો યોગ વિજ્ઞાન એમ કહે છે તમામ રોગોનું મૂળ સ્ટ્રેસ છે. માણસ બધું ખાય પીએ, બધું કમ્પ્લીટ કરે, પણ સ્ટ્રેસ આવે ને એટલે ઘણા બધા રોગો ઓટોમેટિક ડેવલપ થવાનો શરૂ થાય. એટલે યોગ વિજ્ઞાનમાં જે સ્ટ્રેસનો કંટ્રોલ કરવાનો છે અને એ કંટ્રોલ થશે તો ફિટનેસ માટે બોડી ઓટોમેટિક તૈયાર થઈ જશે. પણ પટેલ સાહેબ, આજકાલ તો બધા જ સ્ટ્રેસમાં રહેતા હોય છે. ભાગ્યે જ કોઈક એવી વ્યક્તિ હશે જેને સ્ટ્રેસ ન હોય. પેલો લારીમાં સામાન વેચતો એને સ્ટ્રેસ હોય છે, અને મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય એને પણ સ્ટ્રેસ રહેતી. એટલે મને લાગે છે સ્ટ્રેસ તો હવે એક દરેકમાં ઘેર આવી ગઈ છે. તો એની વચ્ચે આપણે કઈ રીતે આપણું સંતુલન જાળવવું? જે માણસને વિચાર શક્તિ બહુ ના હોય એને સ્ટ્રેસ થતો જ નથી, બરાબર છે. હવે વાત આવે છે સ્ટ્રેસ દરેકને રહેવાનો. અને ડે બાય ડે જેમ એડવાન્સમેન્ટ થતું છે એમ સ્ટ્રેસનું પ્રમાણ લોકોમાં વધતું જ જવાનું છે, ઘટવાનું નથી. પણ વાત આવે છે સ્ટ્રેસ મેનેજમેન્ટની. સ્ટ્રેસ મેનેજમેન્ટમાં ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પ્લાનિંગ. તમે સમયનું પાલન કરતા જાઓ અને સમયસર દરેક કામનું લિસ્ટ બનાવતા જાઓ એટલે તમારો 50% સ્ટ્રેસ ઓછો કરી નાખશે. હું પોતે કેવું કરું છું, મારા ધારો કે આજના કામનું લિસ્ટ બનાવું, 5 કામ છે
તો આજે 5માંથી મારા 5 કામ પતી ગયા, કાલનું લિસ્ટ મારે તૈયાર હોય, બીજા 4 કરવાના છે. તો મારું જેવું આજે પતે ને તો કાલનું આજે ઉપાડી લઉં છું. બરાબર. એટલે આ મેનેજમેન્ટ છે. આ મેનેજમેન્ટ કરો ને તો સ્ટ્રેસ ઓછો થઈ જાય. બીજું કે અત્યારે સોશિયલ મીડિયામાં લોકો મોબાઈલ પર લાગેલા રહે છે બિનજરૂરી રીતે, અને સામે બી લાગે કે કામ થોડું હોય ને અડધો કલાક સુધી લાગેલા એટલે આપણે ના નથી પાડી શકતા કે ભાઈ મારે કામ છે. એટલે એકબીજાનો ટાઈમ બગાડવાની સિસ્ટમ બહુ મોટા પાયે ચાલુ થઈ ગઈ છે. એટલે માણસને પોતાના મગજને પોતાના રિપેરિંગ માટે ટાઈમ મળતો નથી. એટલે ટાઈમ મેનેજમેન્ટમાં સોશિયલ મીડિયાનો બહુ મોટો રોલ છે. સખત રીતે ખરાબ ટાઈમ લોકો એકબીજાનો કરે છે, એ બી કંટ્રોલ કરવું જોઈએ. બરાબર છે. અને ખાસ કરીને તમે જેમ કહ્યું કે મોબાઈલનું એક વ્યસન થઈ ગયું છે, અને કે દરેક જણ મોબાઈલથી આંગળી ફેરવતા જ હોય છે, અને એમાંથી પછી ડિપ્રેશન આવે છે, અને અંતે તો પછી અસર રોગ પ્રતિકાર શક્તિ ઉપર જ પડે છે સાહેબ. ચોક્કસ ડી-એડિક્શન સેન્ટરો અમુક જગ્યાએ ચાલુ થઈ. મોબાઈલમાંથી છોડાવવા માટે પૈસા આપીએ ને છોડાવવા પડે છે. એટલે આ તો બહુ ડેન્જર સીન થઈ ગયો છે અત્યારે. ઘણા લોકોને મેં જોયા છે કે ઓફિસમાં જરૂર પડતો મોબાઈલ, ઘેર જઈને પછી શાંતિથી બેઠા હોય. બરાબર છે. વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વિવેકપૂર્ણ, તમે પરફેક્ટ શબ્દ વાપર્યો. બરાબર. જરૂરી છે મોબાઈલ, નોલેજ માટે જરૂર છે, થોડો એન્ટરટેનમેન્ટ માટે જરૂર છે, પણ એનો ઉપયોગ વિવેક. એવું ના થવું જોઈએ કે એ હાવી થઈ જાય, હાવી થઈને આપણા મગજને કંટ્રોલ કરી નાખે. ત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે. એટલે ઓવરઓલ જોવા જતા આ બધી જ વસ્તુ આપણી રોગ પ્રતિકાર શક્તિને તો અસર કરે જ છે. ચોક્કસપણે રોગ પ્રતિકાર શક્તિ નબળી કરવા માટેના આ બધા કારણો છે. અને થોડુંક સાહેબ ચાલવું પણ જો એવું લાગે છે કે જો વોકિંગ કરે તો એનાથી પણ રોગ પ્રતિકાર શક્તિ મજબૂત રહે. રેગ્યુલર વોકિંગ થવું જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, ફ્રી હેન્ડ ટુ ફીટ મુવમેન્ટ ઘેર બી કરવું જોઈએ. બહાર ચાલવા જેવું ટાઈમની જરૂર નથી, પણ ઘરમાં બેઠા બી પોતાના શરીર માટે હાફ એન અવર પ્રાણાયામ અને એક્સરસાઇઝ માટે માણસ કાઢે ને એટલે 24 કલાકનું એનર્જી જનરેશન, રોગ પ્રતિકારક શક્તિનું ઇનપુટ સારું એવું તૈયાર થઈ જાય છે. ઊંડા શ્વાસ લે, ઊંડા શ્વાસ લેવાના, છોડવાના. એટલે પ્રાણાયામમાં કે અનુલોમ વિલોમ કરો, જુદા જુદા પ્રાણાયામ કરો. જે લોકો ફેટી છે, જે લોકોથી યોગાસન નથી થતું, બેઠા બેઠા યમ નિયમ આસન ને પ્રાણાયામ. આસનમાં ના થતું ખુરશીમાં બેઠા બેઠા, અને પ્રાણાયામ સુધી તો જવું જ જોઈએ. હવે તો ચેર યોગા પણ થાય છે. ઓફિસમાં બેઠા બેઠા તમે એને ચેર યોગા કહે છે કે કઈ રીતે કરી શકાય. ટૂંકમાં એક્ટિવિટી કરવી પડે સાહેબ. તમે ડલ બેસી રહ્યો ના ચાલે. એમાં એવું હતું, મને યાદ છે કે અમે નાના હતા ને સ્કૂલમાં, તમને બી ખ્યાલ હશે કે કાંડા ઘડિયાળ આવતી, રિસ્ટ વોચ. એને કબાટમાં તમે મૂકી દો ને તો બંધ થઈ જાય. કાંડા પર પહેરી આપણે ચાલતા હલે ને એટલે એનું ચાર્જિંગ થતું હતું. એટલે તમે ચાલતા રહો, એક્સરસાઇઝ કરતા રહો, તો તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે, સારી રીતે જીવી શકશો. જો સ્થિર થઈ ગયું, સ્થિર પાણીમાં જીવડા પડે, મચ્છર માખી ઈંડા મૂકે. વહેતું પાણી સ્વચ્છ હોય, વહેતું પાણી હંમેશા સ્વસ્થ હોય અને બીજાને ઉપયોગી થાય. એટલે આપણે વહેવું પડે, સમયની સાથે વહેવું પડે. બરાબર છે. ખૂબ સરસ વાતો ડૉક્ટર હેમંતભાઈ આપ કરી રહ્યા છો કે રોગ પ્રતિકાર શક્તિમાં આયુર્વેદનો પણ ઉપયોગ છે. ગિલોય, અશ્વગંધનનો કર્યો, સાથે નેચરોપેથી પણ, એટલે કુદરતની સાથે રહેવું. એક બીજો શબ્દ છે જંગલ બાથ. રાઈટ. જંગલ બાથ શબ્દ છે. અને મને યાદ છે કે જાપાનીઝ ભાષામાં એક બહુ સરસ શબ્દ છે શિનરીન યોકુ. યસ, શિનરીન યોકુ. એક જાપાનીઝ જર્નલિસ્ટ સાથે મેં જ્યારે આકાશવાણી માટે પ્રોગ્રામ કર્યો ત્યારે કે મુંશી જબ ચલીએ શિનરીન યોકુ કરને કે લીએ. અને ગુજરાતમાં ડાંગના જંગલોમાં સાહેબ એવી ઔષધીય વનસ્પતિઓ પ્લાન્ટ છે કે જસ્ટ યુ બ્રીથ ઇટ યુ વિલ બી ક્યોર. તમારી રોગ પ્રતિકાર શક્તિ મજબૂત થઈ જાય. તો આજનો માણસ એવું છે કે રિસોર્ટમાં જાય છે, ક્લબ હાઉસમાં જાય છે, બરાબર છે, રેસ્ટોરન્ટ જાય છે, પણ જે કુદરતના ખોળે નથી જતો, અને એટલે બીમાર જલ્દી પડી જાય છે. આખું જે એનું જીવન ચક્ર છે ને ઇમ્બેલેન્સ થઈ ગયું છે. એટલે જેવું જંગલ બાત કરે, જંગલમાં જાય, કોઈ પણ ઘરની નજીક પણ કોઈ એવો જંગલ ત્યાં જાય, ઓક્સિજન પાર્કમાં ઇવન જાય. હવે તો શહેરોમાં એક નવું ખુલ્યું છે ઓક્સિજન પાર્ક, મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉછેરવા. તો એવા ઓક્સિજન પાર્કમાં જાય અને શ્વાસ લે તો પણ મને લાગે છે એનું ખૂબ મજબૂત થઈ જાય. ચોક્કસ. ટૂંકમાં આધુનિક જીવનથી દૂર થઈ જવું પડે થોડા દિવસ, અને કુદરતના ખોળે જે જીવે છે ને એનો આનંદ આખો અલગ છે. એનું સ્વાસ્થ્ય આખું ટોપ લેવલનું મેન્ટેન થતું હોય છે. એટલે વચ્ચે તમે જે કીધું જંગલોમાં આંટા મારી આવવા જોઈએ. આપણે જે સ્વિમિંગ પુલમાં બાથ કરીએ છીએ એના કરતાં જો જંગલ બાથ કરીએ, કુદરતી ઝરણાઓમાં, નદીઓમાં, અને પ્યોર બાથ, સાચી વાત છે. આપણે અહીંયા આરોનું પાણી પીએ છીએ, એ જ ત્યાં ટ્રાઇબલ વિસ્તારમાં તમે ઝરણાનું પાણી એ લોકો ગાળીને પ્યોર આરો
નેચરલ નેચરલ આરો જે પહાડ ઉપરથી પડતું હોય, રેતમાં પડતું હોય, ગળાઈને જ્યારે નીચે આવે તો એક પ્યોર આરો થઈ જતું હોય અમે છે. તો ખેતરમાં ધારિયાનું પાણી પીએ છીએ. હા, પણ એ પ્યોર સર. પ્યોર એકદમ. હા, એટલે જ આ બધી વસ્તુઓ જો અગર માણસ સમજે, વિચારે, પણ ઓવરઓલ આજે આપણે રોગપ્રતિકાર શક્તિ વિશે ખૂબ સરસ વાત કરી અને માહિતી આપી, અમારા શ્રોતા મિત્રોને આપી કે રોગપ્રતિકાર શક્તિ શું છે, મજબૂત કઈ રીતે કરી શકાય, અને જો નબળી હોય તેના લક્ષણો કેવા કેવા થઈ શકે. આપનો કિંમતી સમય કાઢીને સાહેબ આકાશવાણી આવ્યા, આ બધી માહિતી આપી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. મૌલિનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા વડીલો માટેનો કાર્યક્રમ વડલો. આજના કાર્યક્રમમાં આપે રોગપ્રતિકારક શક્તિનું મહત્વ એ વિશે ડોક્ટર હેમંત પટેલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.